ગાઈસ જો આખા ઘરમાં બોટલો આપણા મશીન પર જોઈ લો. અમારા ભાઈએ 2 વોચ પહેરી છે. તો અમારા દક્ષભાઈ જમ્યા છે, તમે જુઓ. એના પેટમાં નહીં ગયું હોય ને એટલું તો એના જો પાછો છુપાવા આવી ગયો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો. અમારા જેનિશભાઈ આવ્યા ત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો અને જેનિશ તો આવીને તરત જ મારા મશીનમાં જ લાગી જાય છે. મારા કરતાં વધારે તો એ એક્સરસાઇઝ કરે છે મશીનમાં. બોલો. તો ગાઈસ જેનિશભાઈ સ્કૂલેથી આવી ગયા છે. આજે તો બુધવાર હતો એટલે નવા દીકકો થઈને ગયો છે. કે દીકરો મમ્માનો દીકકો આવી ગયો, ડાયો દીકકો. આજે શું દોર્યું સ્કૂલમાં? કઈ દોરા? ઓ વાવ ગુડિયા દોરી તે હેપી હોલી ને દોરી. અરે વાહ. ઓ ભાઈ બે વસ્તુ દોરી અમાર જેનિશભાઈ. તો જો મસ્ત લાગે. સ્કૂલેથી આવીને તરત બહુ ફાઇન કીધું. સરસ દોર્યું. બધું કાઢી નાખ્યું મેં. એ રહ્યો વાયર, પણ વાયર અહીંયા છે. આ રહ્યો વાયર. એટલે પણ તારે ત્યાં દૂર કરવું હોય ને તો બી કરી શકાય છે ને. ના એટલે મેં સવારે જાણીશ અહીંયા મશીન લીધું હતું, અહીંયા લીધું હતું મશીન. બેઠા એક્સરસાઇઝ કરતી હતી સવારે 5 વાગે. પકડ જોર લગા કે ऐसा કર. ટૂચકી લીધું. તો ભાઈ અમારું મશીન ટ્રાન્સફર થઈ રહ્યું છે. જેનિશ ને અહીંયા નથી ફાવતું એટલે ભાઈ અહીંયા લઈને આવ્યા. તો શું બનાવવાનું બેટા? દાળ ભાત જ બનાવવાના. દક્ષુ ટ્યુશન ગયો છે, દક્ષુ આવે દાળ ભાત બનાવવાનું કઈને ગયો છે. રાત્રે બનાવવાનો ભાત, અત્યારે થોડી બેટા. અત્યારે દાળ ભાત શાક જ હોય ને. પપ્પાને બી દાળ જોઈએ. આજે અમારા જેનિશભાઈ ને અમે આ કાચના ગ્લાસમાં આપીશું પાણી. લા જેનુભાઈ ભૂ આવ્યું. ઓકે તો જોઈ લો. અમારા જેનિશભાઈ કુદરતી દ્રશ્ય કેટલું મસ્ત દોર્યું છે. વેરી ગુડ. પહેલા પાણી પી લો. ચાલો. કેમ નથી પીવું? તોડી નાખીશ. તું મારા શેક પીવાનું છે. તો કાજુનો ડબ્બો 3 દિવસ પહેલા આટલો બધો આખો ભરેલો હતો. બંને ભાઈઓએ થઈને કાજુનો ડબ્બો આટલો અડધો કરી દીધો. બદામ તો કોઈ અડધું જ નથી, બસ ખાલી કાજુ જ ખાયા કરે. કન્નુ રાજા માટે મેં પિચકારી અને નાની બાલ્ટી મસ્ત શ્રીનાથજીનું મેં ઓનલાઈન મંગાવ્યું છે. તો આજે આવી ગયું. હવે અમારે કાના સાથે ધૂળેટી રમશું. ઓ ભાઈ પછી શાકની જેમ કાજુ નથી ખાવાના. હા, ધોરાઈ જશે. જો કેવું વાઇબ્રેટ થાય છે. થોડા કાજુ લઈ લે પછી ડબ્બો મૂકી દો બેટા. આપી દેજા. જો અમારા કન્નુ રાજાને અમે કાલે ધૂળેટી રમીશું સરસ મજાની. તો ગાઈસ દાળ કાઢીને ગ્રાઇન્ડ કરી લીધી છે અને આજે ચણાનું શાક બનાવવું છે. તો ચણામાં મેં મીઠું અને ખારો નાખીને હવે બાફવા મૂકી દઉં છું. તો જો મસ્ત ડુંગળી અને લસણ કેટલું ફાઇન ક્રશ થઈ ગયું. મારે ચણા વઘારવાના છે ને. ટેસ્ટી હે ને? મસ્ત ટેસ્ટી દાળ ભાત બનાવ્યા. બસ બગડી જાય અંદર. તો આવીને તરત જ આ લોકોના નાટક ચાલુ થઈ ગયા. ચણા બાફા મૂક્યા છે. મસ્ત ચણાનું શાક બનાવું છું. ચાલ દાળ વઘાર દો. 10 મિનિટમાં આપી દઉં. હા બેટા. અને પેલા ભાઈ તો આલુ સેવનું પેકેટ ખાલી કર્યું આખું. જો જેના આવે તો શું દાળ ભાત ખાવાનું બેટા? આલુ સેવ પતાવી દે. ખાલી દાળ ઉકળી ગઈ છે. હવે ફટાફટ વઘાર કરી દઉં. આ ભૂત આવી ગયો છે જમવાનું. દજોયો ને? બરાબર છે. સારું થી દજોયો. મારી રસોઈ થઈ ગઈ છે. હવે બચ્ચા પાર્ટીને જમવાનું આપી દઉં. પછી હું પણ જમી દઉં અને એના પપ્પા આવશે 1:30. કેમ કે જો આ મને શું પહેરાવે? હું પહેરાવે. મારે મેડલની જરૂર નહીં. મારા પાસે બહુ બધા મેડલ છે. મારી પાસે હું કોલેજ હતી ને ત્યારે મારી પાસે બહુ બધા મેડલો છે. કોલેજ જતી ને ત્યારે. એને શું કરવામાં? એને કેમ મારે છે શું કરવા? તો ગાઈસ જુઓ, બંને ભાઈઓ મમ્માની હેલ્પ કરે છે. વાહ. એટલે મતલબથી હેલ્પ કરે છે. એ લોકોને સોફામાં રમવું છે એટલે જે જેનિશે ખાતા આલુ સેવ ઢોરી હતી ને એ બધી હવે લોકો સાફ કરે છે. મને ક્યાં તું કરી આપ, પણ મારી પાસે તો ટાઈમ નથી. હું તો રસોઈ બનાવું છું એટલે બંને ભાઈઓ જાતે કરે છે. કચરો તો વારો. જેનિશ. તો અહીંયા મારું ચણાનું શાક થઈ ગયું છે અને અહીંયા મારા લડ્ડુ ગોપાલનું શાક થઈ ગયું છે. આ ઓનિયન ગાર્લિક વાળું છે. આ વિધાઉટ ઓનિયન ગાર્લિક વાળું છે. કેમ મારા લડ્ડુ ગોપાલને હું વિધાઉટ ઓનિયન વાળું એમનું અલગથી જ બનાવું છું. ઓલવેઝ એમનું અલગ બનાવું. અને એક્ઝામ છે અને આ જો બોલથી રમે છે. હું 1 કલાકથી કહું છું લખવા બેસ, વાંચવા બેસ. આપણું તો કોઈ માને જ નહીં. અને જો બોલથી રમે છે બંને. આજે વાંચવા માટે સ્પેશિયલ રજા છે તો પણ સમજે છે.
પ્રતિક માટે રોટલા થાય છે, ચણાનું મસ્તીનું શાક થઈ ગયું છે અને આ દાળ છે. એને દક્ષે જમી લીધું છે, જૈનિશ અને પપ્પા જમવાના બાકી છે. હવે રોટલા થઈ જાય એટલે ફટાફટ બધાના વાસણ ઘસી નાખું, પછી સુઈ જઈએ. ફ્રી થઈ ગયા, જમી લીધું, વાસણ ઘસી ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું. પરવારીને હું જસ્ટ બેઠી અને જૈનિશ મને કહે છે કે મમ્મી મને ભૂખ લાગી. હું એની માટે દાળ ભાત લઈ આવી અને એ ભાઈ શું કરે છે જુઓ. હેરાન કર્યા સિવાય આ લોકોને કશું આવડતું જ નથી ખરેખર. શું કરતો હતો બેટા? હા, આમાં શું છે? અરે આ પોટલીઓ ભરતો હતો તું? હું સુઈ ગઈ હતી તો. ઓ બાપરે, કેમથી ભરી અને બંધ કેવી રીતે કરી? બતાય તો ખોલીને. અને ટ્યુશન કેમ ના ગયા તમે આજે? હે, એવું થોડી ચાલે બેટા, પૈસા બફત આવે છે, ટ્યુશન તો જવું જ પડે ને. જો તો ગાઈસ, અને આખું બપોરિયો આ પોટલીઓ ભરી ભરીને થેલીઓ ભરી છે બબ્બે, નીચે લઈ જવા માટે, બધા એને મારવા માટે. બાપરે બાપ, હું સુઈ ગઈ હતી એમાં તો ભાઈ પોટલીઓ ભરવા લાગ્યા. તો ગાઈસ મસ્ત સુઈ ગઈ હતી. સવારે 4 વાગ્યાની જાગી ગઈ હતી. મને ચેસ્ટ પેઇન થતું હતું ને તો ઊંઘ જ નથી આવતી. મને એમ કે હમણાં હાર્ટ એટેક આવશે, હમણાં હાર્ટ એટેક આવશે, એવું હાઇપર એસિડિટી ને ગેસ થઈ ગયો હતો. તો બસ પછી સવારમાં થોડું ફાસ્ટ ચાલી, સારું લાગ્યું. એટલે અત્યારે થોડી ઊંઘ આવી ગઈ હતી તો સુઈ ગયા. પછી તો આ ભાઈએ કારીગરી કરી. તો ગાઈસ હમણાં હું થોડી વાર સુઈ ગઈ હતી અને આ સાહેબ ટ્યુશન નથી ગયા આજે. તો જુઓ તમે ઘરની હાલત જુઓ કેવી ગંદી કરી છે. મશીન ત્યાં ખૂણામાં હતું, અહીંયા લઈ આવ્યો. ચોપડા બધા, એની ચડ્ડી, ઓહો, ખુરશી પર આ કલર વાળા સોફા કરી દીધા. એ તને કઈ કામ ધંધો નથી બેટા, કેમ આવું કર્યા કરે છે? ગાઈસ કાલે જેનિસની એક્ઝામ છે એટલે એની માટે મેં અત્યારે પેપર કાઢ્યા. 7 વાગે મને યાદ આવ્યું એટલે પેપર કાઢ્યા. હવે એ પેપરની પ્રિન્ટ કરાવીશ, પછી એની જોડે 2 પેપર સોલ્વ. તો ગાઈસ જેનિસ માટે પ્રિન્ટ કરાવી દીધી છે. હવે ફટાફટ હું ઘરે જાઉં. ગાઈસ જેનિસ માટે જે પેપર કાઢ્યું હતું એ પેપર હવે જેનિસ સોલ્વ કરવા બેઠો. તો અહીંયા મારે મસ્ત કાંદાનું શાક થઈ ગયું છે, રોટલા થઈ ગયા છે. હવે છોકરાઓ માટે ખીચડી બનાવું છું. અને અમારા જેનિસભાઈ ક્વેરી સોલ્વ કરાવવા આવ્યા છે કે જેને પણ આ તો બોલ દો. તારક બટન ગણ. તો દક્ષભાઈ જમવા બેસી ગયા છે, ખીચડી ને છાસ. અને જેનિસ ને તો મારે જમાડવાનું. જેનિસભાઈ અને અમારા કન્નુ રાજાને દૂધ ને રોટલો આપ્યો છે. તો અમારા દક્ષભાઈ જમ્યા છે, તમે જુઓ. એના પેટમાં નહીં ગયું હોય ને એટલું તો એના પાછો છુપાવા આવી ગયો. ના એમાં શું છે, સાચું તે સાચું. એવું નહીં બેટા, ગંદા પગ જો. હા તારા પગ તો જો કેટલા ગંદા છે. એના પેટમાં નહીં ગયું હોય એટલું તો એને ફ્લોર ઉપર ઢોળ્યું. જો મારા જેનિસ નું સેજ્જે નથી. હું ખવડાવતો પણ એમાં શું છે, ઢોરાય તો નહીં જ ને. પણ આટલું બધું તો ના ઢોરાય ને. જો લડાઈ થઈ ગઈ. નહીં વાગ્યો બેટા, એટલો નથી વાગ્યો, મેં જોયું. તો ગાઈસ અમારા જેનિસે બબ્બે હાથમાં બ્લુ વોચ પહેરી છે. બે વોચ જોઈ લો. અમારા ભાઈએ 2 વોચ પહેરી છે. વાહ, બતાવો લાઈટ બી થાય. વાહ ભાઈ વાહ, લાઈટ વાળી વોચ છે તારે તો. હા તો ગાઈસ મારા વાસણ ઘસાઈ ગયા છે. બસ આ પાણી જાય એની રાહ જોઉં છું. પછી પોતું ધોઈને ક્લીન એકદમ મસ્ત કરી દઉં. જા હવે સુઈ જવાનું. જા, સવારે એક્ઝામ છે. જાની હવે નકરું દિલ બતાયા કરે છે. તો ગાઈસ જો આખા ઘરમાં બોટલો, આપણા મશીન પર બોટલો ફેંકે છે. આ છોકરો કેટલું ગંદ મચાવે છે. અમારા ઘરમાં ગંદ મચાવતો હોય ને તો જેનિસ જ જુઓ તમે. આ દિવાલો પર બી કેટલી ગંદ મચાવી છે. જો ક્યાંય બી ચોખ્ખું નહીં લાગે. હું ગમે એટલું ઘર ચોખ્ખું કરીશ ને તો બી ઘર ચોખ્ખું નહીં લાગે. હવે આ બધું અત્યારે મારે સાફ કરવાનું. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને બીજું શું કરવાનું? લાઈક સબસ્ક્રાઇબ, કમેન્ટ.